શ્રાવણ માધુર્ય સ્તંભેશ્વર મહાદેવ સંગમ તીર્થના સરનામે. સંગમેશ્વર મહાદેવ ભરૂચ જિલ્લામાં આવેલા જંબુસર તાલુકાના દરિયા કિનારે આવેલા કંબોઈ ગામ ખાતે આવેલું પૌરાણિક તીર્થધામ છે. અહીં દરિયાના પાણીમાં સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવજીનું શિવલિંગ છે. મહી સંગમ એટલે કે મહી નદી અને દરિયાનું સંગમ સ્થળ અહીં હોવાની માન્યતા પ્રવર્તે છે. મહાદેવજીના દર્શન કરવા દરિયાના પાણીમાં ઓટ આવે ત્યાં સુધી રાહ જોવી પડે છે. આ સ્થળ ગુપ્ત તીર્થ તેમજ સંગમ તીર્થ તરીકે પ્રખ્યાત છે. શિવપુત્ર કાર્તિકેય દ્વારા તાડકાસુરનો વધ થયો, પરંતુ ત્યારબાદ તેમને એક શિવ ભક્તનો સંહાર કર્યાનું દુઃખ થવા લાગ્યું. તે આ દુઃખને દૂર કરવાનો ઉપાય વિચારવા લાગ્યા. બધા રસ્તા બંધ થાય ત્યારે શિવના દ્વાર ખુલે છે. પ્રાયશ્ચિત રૂપે તેમણે શિવલિંગની સ્થાપના કરીને વર્ષો સુધી તપ કર્યું અને શિવજીને પ્રસન્ન કર્યા. અપરાધ હોય તો શિવજીની આરાધનાથી દૂર થાય છે. ગુપ્ત તીર્થ તરીકે ઓળખવા પાછળ પણ એક કથા છે, જેના અનુસાર જ્યારે પૃથ્વી પરના બધા તીર્થ એકત્ર થઈ એકવાર બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી બધા તીર્થ સાથે જોઈને ખુશ થયા. તીર્થોએ બધાના શ્રેષ્ઠ કોણ તે બાબતે જણાવ્યું અને કહ્યું, જેથી બ્રહ્માજીએ ખૂબ વિચાર કર્યા બાદ કંઈ જ સમજ ન પડતા તીર્થોને જ એ બાબતે જણાવવા કહ્યું. ત્યારે સર્વ તીર્થ મૌન રહ્યા, પણ સ્તંભેશ્વર તીર્થે પોતે શ્રેષ્ઠ હોવાનું જણાવ્યું, કારણ કે ત્યાં દરિયા અને મહી નદીના સંગમ ઉપરાંત દેવોના સેનાપતિ દ્વારા સ્થાપિત શિવજીનો પણ વાસ છે. આ સાંભળીને ધર્મદેવે આવા અહંકારી વચનના બદલે સ્તંભેશ્વર તીર્થને શ્રાપ આપ્યો કે તમે તીર્થ તરીકે ક્યારે પણ પ્રસિદ્ધ નહીં પામો. તમારી સિદ્ધિઓ હંમેશા ગુપ્ત જ રહેશે. શ્રાવણ માસમાં આ મંદિરના દર્શન કરીને ગુપ્તદાન કરવાથી વાકું નસીબ પણ સીધું થઈ જાય છે. બોલો ઓમ નમઃ શિવાય.